પ્લેનમાં થાઇલેન્ડથી લાવેલી દારૂની 4 બોટલ સાથે 2 શખ્સો ટ્રેનમાં ઝડપાયા. રેલવે પોલીસે અંદાજે ₹15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર રેલવે આઉટપોસ્ટમાં ફરજ બજાવતા દિલીપ કુમાર નાઇટ સ્ટેશન ડ્યુટીમાં હતા તે વેળા રાત્રિના 12 વાગે સુરત ઝોનના ANTFના વિભાગના પીઆઈ SV આહિરે તેમને જાણ કરી હતી કે તેમને બાતમી મળી છે કે હર્ષદસિંહ કિરીટસિંહ જાડેજા રહે કચ્છ તેમજ રોમિલ નિલેશ કુમાર શાહ રહે કચ્છ બેંકોકથી મુંબઈ ખાતે પ્લેનમાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S3માં બેસીને કચ્છ જઈ રહ્યા છે. તેમની પાસે માદક પદાર્થ હોવાની શક્યતા છે, જેથી તેમણે અલગ અલગ ટીમો બનાવી ટ્રેનમાં તપાસ કરી હતી. દરમિયાન બંને મળી આવતા ટીમે હર્ષદસિંહ કિરીટસિંહ જાડેજાની બેગમાંથી 2 વિદેશથી લાવેલી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ રોમિલના બેગની તલાશી લેતા તેમાં પણ અન્ય બ્રાન્ડની વિદેશથી લાવેલી દારૂની બોટલો મળી આવી હતી. ટીમ તેમની પાસે દારૂ અંગેની પરમિટ માંગતા તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ બેંકોક ગયા હતા, ત્યાંથી દારૂની બોટલ લાવ્યા હતા કે જે તેઓ કચ્છ તેમના વતન તેમના પોતાને પીવા માટે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી અંદાજે 15,000ની મત્તાની દારૂની 4 બોટલ જપ્ત કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.